રાજકોટમાં ટીઆરપી મોલમાં લાગેલી આગની ઘટનામાં 28 લોકોના કરુણ મોત નિપજ્યા હતા। આગની આ ઘટનાથી એકલા રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકો દુઃખ અનુભવી રહ્યા હતા। આ વચ્ચે રાજકોટ ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ હોવાનું કહીને પત્રકારોને બોલાવાયા હતા। જો કે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલી જ જાહેરાત કરી કે 4 જૂને દેશભરમાં મતગણતરી બાદ આવનારા પરિણામ પછી રાજકોટમાં કોઈ જાતની ઉજવણી નહીં થાય। માત્ર આટલી જાહેરાત કર્યા બાદ જ્યારે પત્રકારોએ મૃતકોને ન્યાય આપવા અંગે સવાલ પૂછતા નેતાઓએ રીતસરની ચાલતી પકડી હતી। ઘટનાના આટલા દિવસ બાદ રાજકોટના મેયર જાહેરમાં દેખાયા। જો કે અગ્નિકાંડ મુદ્દે મીડિયાએ સવાલ પૂછતા જ મેયરે ચાલતી પકડી અને હાજર અન્ય નેતાઓએ ગોળ ગોળ જવાબ આપ્યા। પ્રેસ દરમિયાન રૂપાલા એક પણ શબ્દ બોલ્યા ન હતા, જ્યારે રામ મોકરિયાને બોલવાનું પણ ભાન ના રહ્યું। ઘટના પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તો દોષનો ટોપલો જ બીજાના માથે ઢોળી નાખ્યો અને કહ્યું કે મારે સ્ટેન્ડિંગ ચેરમેન બન્યાને તો ફક્ત 7 જ મહિના થયા છે। રાજીનામું આપવાની વાત પર તેમણે કહ્યું કે પાર્ટી કહે તો હું રાજીનામું આપવા તૈયાર છું। આ વચ્ચે ભાજપના આ નેતાઓને એક જ સવાલ થાય છે કે 28 મૃતકો પ્રત્યે તમારી આવી કેવી સંવેદના?